હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? હું આજે તમારા માટે લઈને આવી છું ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી મઠરી, જે એકદમ ખાવામાં ક્રિસ્પી બને છે અને થોડા સામાનમાંથી જ બની જાય છે, જે હોળી ઉપર બધા બનાવતા હોય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને આને તમે 1 મહિના સુધી એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી પણ શકો છો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તમે જોઈ શકો છો એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને છે. તો નાના મોટા સૌને આ મઠરી જરૂરથી ભાવશે, તો જરૂરથી ટ્રાય કરજો. એના માટે આપણે 1 બાઉલ ઘઉંનો લોટ લેશું. જે ઝીણો લોટ આવે છે એ જ મેં લીધેલો છે. હવે આમાં આપણે 2 ચમચી સૂજી નાખીશું, જે મેં બારીક લીધી છે. અને બારીક ન હોય તો તમે મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો. 1 ચમચી આપણે તલ નાખીશું. અહીંયા હું તલ અને જીરાના ફ્લેવરની બનાવું છું. 1 ચમચી આપણે જીરું નાખીશું. અડધી ચમચી આપણે મરી પાવડર નાખીશું. નમક નાખીશું સ્વાદ મુજબ. એકદમ ખસ્તા બને છે. જો તમે થોડી ઘણી ટિપ્સની ધ્યાનમાં રાખો તો તમારી મઠરી એકદમ ટેસ્ટી અને બહારથી મળે એના કરતાં પણ સારી બને છે. 2 ટેબલ આપણે ઘી નાખીશું. જો તમે ઘી ન નાખો તો તમે ગરમ કરેલું તેલ પણ નાખી શકો છો. તમે જોઈ શકો છો આ રીતના. હવે આપણે થોડું પાણી નાખી અને આપણે મીડિયમ ડો તૈયાર કરીશું, જે એકદમ ભાખરી જેટલો કડક પણ નહીં અને રોટલી જેટલો સોફ્ટ પણ નહીં, એવો આપણે લોટ તૈયાર કરવાનો છે. એટલા લોટ માટે મારે 1 કપ પાણીનો વાપર્યું છે મેં. તમે જોઈ શકો છો આ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે. હવે હાથમાં તેલ લઈને થોડું આપણે એને મસળી લઈશું, જેથી કરીને લોટને જ્યારે આપણે રેસ્ટ પર રાખીએ ત્યારે એ ડ્રાય ન થઈ જાય. 5 મિનિટ આપણે ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશું. 5 મિનિટ પછી આપણે એને ફરીથી મસળી લઈશું આ રીતના. જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારો સપોર્ટ અને પ્રેમ મને આપતા રહો. હવે આમાંથી આપણે આવી રીતના નાના નાના લુવા બનાવી લઈશું. હવે આપણે એને રોટલી જેવું વણી લઈશું. જેટલું તમે પતલું વણશો એટલી જ તમારી જે મઠરી છે એકદમ ખસ્તા બનશે. ઉપરથી આપણે થોડું ઘી લગાવી આ રીતના સ્પ્રેડ કરી દઈશું. અને ઉપર આપણે થોડોક મેંદો અથવા તો કોર્નફ્લોર, બેમાંથી કોઈ પણ તમે આ રીતના છાંટી દેજો, જેથી કરીને પડ આપણે એકદમ છૂટા પડે. હવે આપણે એને રોલ બનાવી લઈશું. રોલ એકદમ ટાઈટ બનાવવાનો છે. હવે આપણે ઉપર નીચે એને થોડું વણી લઈશું અને ફ્લેટ કરી લઈશું, જેથી કરીને મઠરી આપણી એકદમ જાડી ન બનતા થોડીક પતલી બને ને ખસ્તા બને. આ રીતના પડ છૂટા પડશે, તમે જોઈ શકો છો. અને 1 ઇંચના ટુકડા આપણે કરી લઈશું. એકસાથે તમે ઘણી બધી મઠરી બનાવી શકો છો. તમે જરૂરથી ટ્રાય કરજો. ને આપણે મીડિયમ ગેસ ઉપર એને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું આ રીતના. તમે જોઈ શકો છો એકદમ ખસ્તા બને છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમારી મઠરી કેવી બની. અને બધાને એડવાન્સમાં હેપી હોલી અને હેપી ધૂળેટી. એન્જોય કરો, પણ સેફટી રાખીને એન્જોય કરો, જેથી કરીને તમને કોઈ નુકસાન ન પહોંચે. તો જરૂરથી ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ.